शरणागत पाप पर्वतं गणयित्वा न तदीय सद्गुणम् अणुमाप्यतुलं हि मन्यते सहजानंद गुरुं भजे सदा। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। हरिकृष्ण महाराजनी जय। सर्वे स्नेही संतो भक्तों ने हૈયાના હેતથી ભાવથી ભેટીને અમેરિકા ટેલફોર્ડ હીરકભાઈના ઘરેથી જય સ્વામિનારાયણ। આજે તારીખ 30 એપ્રિલ 2025 અને બુધવાર। વાલા ભક્તો, સુખી થવાનો સીધો રસ્તો છે સદભાવના। કાંઈ પણ જગ્યા હોય ત્યાં સદભાવના હોય તો સુખ થાય, દુર્ભાવના હોય તો દુઃખ થાય। એરોપ્લેન તો આપણી ઉપરથી અનેક ઉડતા હોય, કાંઈ ઉતરે નહીં। એરોપ્લેનને ઉતારવા માટે એરપોર્ટ જોઈએ। એ જ રીતે સુખને ઉતારવા માટે સદભાવના જોઈએ। જેટલી પરસ્પર સદભાવના થાય એટલું સુખ થાય। અને અમે પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી પાસે ગયા હતા ત્યારે સ્વામીએ સરસ વાત કરી હતી કે કોઈ પણ માણસને જ્યારે ભગવાનને મોક્ષના માર્ગે લેવો હોય તો પહેલાં એને ભગવાનમાં કે સંતોમાં સદભાવ પ્રેરે। જેમાં સદભાવ થાય એની પછી આપણને કંઈક સેવા કરવાનું મન થાય। જેની સેવા કરીએ પછી આપણને એમની વાત સાંભળવાનું મન થાય, અને વાર્તા સાંભળીએ તો પછી આપણને એનો સત્સંગ કરવાનું મન થાય। સત્સંગ વાત સાંભળી તો એમાં પ્રેમ થાય, પ્રેમ થાય પછી વિશ્વાસ થાય, વિશ્વાસ થાય પછી એની આગળ નિખાલસ નિષ્કપટપણે વર્તાય। અને આ 6 સ્ટેપ ભાવના, સેવા, સત્સંગ, સ્નેહ, વિશ્વાસ અને નિષ્કપટ નિખાલસતા થાય ત્યાં પુરુષોત્તમ નારાયણ હાજર થઈ જાય। આ ભગવાનને ભેટવાનો સીધો રસ્તો છે। પણ માણસની ભાવના અસ્થિર હોય ત્યાં સુધી કાંઈ મળતું નથી। આ વિશ્વનો નિયમ છે, તમે જેવું વાવો એવું લણો। આ કહેવત મુજબ ધરતીમાં તમે સફરજનનું બીજ નાખો તો અનંત સફરજન મળે, લીંબુનું બીજ નાખો તો અનંત લીંબુ મળે, મોસંબીનું બીજ નાખો તો અનંત મોસંબી મળે, કેળાનું બીજ નાખો તો અનંત કેળા મળે, ઘઉં કે બાજરાનું બીજ નાખો તો અનંત ઘઉં કે બાજરાથી મળે, અને બાવળિયાનું બીજ નાખો તો અનંત બાવળિયાના કાંટા મળે। એ જ રીતે આપણી જ ભાવના એ અનંત ગણી થઈને આપણને મળે છે, અને આપણી જ કુભાવના અનંત ગણી થઈને આપણને મળે છે। માટે સુખી થવું હોય તો સદભાવ કેળવવો અનિવાર્ય છે। ભગવાન સ્વામિનારાયણ એક સરસ વાત કરતા। ગઢપુરમાં મહારાજ બેઠા હતા। મહારાજ કે એક રાજાને નાની નાની પૂતળીઓ બહુ વાલી હતી, અને દરબારમાં 5 પૂતળીઓ હતી। કોઈ આ વંશ જેવા કે એમના કામ કરનારા અનિલભાઈ કારીગરો હોય તો ઘર સફાઈ કરવા આવે ત્યારે રાજા એટલું જ કે જોજે હો, ધ્યાન રાખજે, પૂતળીને કાંઈ થાય નહીં। હવે એ ઘરના સફાઈ કરનાર એકવાર એમના કર્મચારી બીમાર પડ્યા એટલે એને એના મિત્રને બોલાવ્યા કે ભાઈ મારી જગ્યાએ આજે તમે આ રાજાના રૂમની બંગલાની સફાઈ કરી દેજો ને। સારું, પણ ધ્યાન રાખજો એટલે પૂતળી કાંઈ થાય નહીં। રાજાની એ પ્રિય પૂતળીઓ છે એટલે ઓલા કામ કરતા હતા એને એટલો બધો ખ્યાલ ન રહ્યો, કારણ કે નવા હતા એટલે એ પૂતળી આમ હરખું કરવા ગયા, કારણ કે કોઈની પ્રેક્ટિસ તો હતી નહીં, નવું જ હતું। એમાં સહેજ એક પૂતળીને હાથ અડી ગયો। હવે પૂતળી તો પૂતળી છે,
આપણે નાના નાના છોકરા પૂતળી જેવા હોય એ ઠેકાણે નથી રહેતા, તો ઓલી તો પડી હોય તો ક્યાંક ઠેકાણે રહે, બરાબર છે. પૂતળી પડી અને તૂટી ગઈ, એટલે રાજાને કોઈ મેસેજ આપ્યો કે તમારી 5 પૂતળીઓ હતી, એમાંથી એક આજ કામ કરવા આવ્યો હતો ને સેજ એ ખંડિત થઈ ગઈ છે. રાજાએ કશું જ સાંભળ્યા વિના સીધો હુકમ ફરમાયો કે જાઓ એને ફાંસીની સજા આપી દે. રાજા પાસે આવ્યા, એટલે તું કામ કરતો તો કે હા, ત્યાંથી તૂટી ગઈ તો કે હા, ફાંસીને ચડાવી દો. એટલે આ કાંઈ બોલ્યા વગર સીધી દોટ જ મૂક્યા એને. અને ઓલી બીજી 4 હતી ને એને જે ધક્કો માર્યો ને એક હારે ટુકડે ટુકડા કરી નાખ્યા. રાજા અચંબો પામી ગયો. રાજા અચંબો પામી ગયો, તારી આ હેસિયત, મારી 5 પૂતળીઓને તે તોડી નાખી. તો હું ઘણી વાર કહું છું, કોઈ પણ હોય તો એક સિક્કાને 2 બાજુ હોય. જ્યારે માણસ એક જ બાજુ જોવે છે ત્યારે ઘૃણા પેદા થાય છે, અને 2 બાજુ જોવે તો ત્યાં સમાધાન થાય છે, ત્યાં શાંતિ રહેલા છે, ત્યાં સુખનો સાગર ઉલટે છે. રાજાને એમ થયું કે આ એક તોડીને ફાંસી આપી, આ બીજી તોડી આવ્યો, માટે આમાં કંઈક બીજી સાઈડ પણ હશે. કૃપા હોય ભગવાનની તો માણસને બીજી સાઈડ જોવાનો વિચાર આવે, નકર માણસ એકવાર નક્કી કરી નાખ્યું પછી રોઢામાં લીટી કઈ ફરતું જ નથી. એને બીજી સાઈડ જોઈ કે કેમ તોડી, કે જો રાજા આ તમારી પૂતળી 25 રૂપિયાની હતી, એ જમાનામાં 25 રૂપિયાની થાળી જ આવતી હોય, અને આ મારું શરીર છે ને એ અબજો રૂપિયાનું છે. એક 25 રૂપિયાની એક પૂતળી તોડી, એમાં મારી અબજો રૂપિયાની આ શરીર તમે તોડી નાખો છો, તો બીજા કાલે મારા જ કોઈક ભાઈઓ આવશે, હવે એ 25 રૂપિયાનું નુકસાન જાય છે તો એને અબજો રૂપિયાનું નુકસાન તો વેઠવું પડશે. તો મને એમ થયું કે હવે મારે અમથી મેં વેઠ્યું આ એક 25 રૂપિયાની પૂતળી હારું બીજા મારા 4 ભાઈઓની જાન બચી જાય, એ બિચારા જીવી શકે અને શાંતિથી એના પરિવારની સાથે એ રહી શકે, એવા હેતુથી મેં એક હારે બધી તોડ નાખી. એટલે બીજા મારા 4 ગુરુ ભાઈઓના કે મારા મિત્રોના પ્રાણ બચાવવા માટે મેં આ કર્યું છે. રાજાને વિચાર, વાત તો સાચી છે, પૂતળી તો 25 રૂપિયાની છે, માણસ દેતો લાખો ને અબજો રૂપિયા દેતા મળે નહીં, 25 રૂપિયાની પૂતળી. અને માણસ મોટા ભાગના ઘરના ડખા આને કારણે જ હોય છે. માણસ વસ્તુ પ્રેમી, વ્યક્તિ પ્રેમ જ નથી. એને એની 5, 25 કે 500 રૂપિયાની વસ્તુ નુકસાન જાય એટલે ઓલો માણસ કરોડ રૂપિયાનો હોય ને તો એને કચરું કરી નાખે છે. અને વસ્તુ પ્રેમીને કોઈ દિવસ પરમાત્મામાં પ્રેમ થતો નથી. વસ્તુ પ્રેમી એના ફેમિલી સાથે પ્રેમથી જીવી શકતો નથી, તો ભગવાન સાથે શું ધૂળ જીવી શકવાનો? વ્યક્તિ પ્રેમીને જ ભગવાન પોતાનો પ્રેમ વરસાવે છે. એટલે આપણે પણ જો આપણા કુટુંબમાં પરિવારમાં શાંતિથી રહેવું હોય તો 2-5 રૂપિયાની વસ્તુ હારું કોઈ વ્યક્તિના દિલના ટુકડા ન કરી નાખવા. ભુજમાં મહાન સમર્થ સંત સદગુરુ ઘનશ્યામજીવન સ્વામી થઈ ગયા. અમે એના બહુ વાર દર્શન કરેલા, સેવા કરેલી, અમારા માથા ઉપર સ્વામીએ હાથ મૂકેલા, ગાલે ટપલીઓ મારેલી. 2000ની સાલમાં વડોદરામાં સરદાર કોલેજમાં શિબિર હતી, અને એ શિબિરમાં નારણસિંહભાઈ અસવારના દીકરા રવિભાઈ પૂજ્ય ઘનશ્યામજીવન સ્વામીને ભુજથી એ શિબિરમાં લઈને આવતા હતા. ભાલ પ્રદેશમાં રસ્તા ખાલી હતા, એટલે 90-100ની સ્પીડમાં ગાડી ચાલતી હતી. એક ગામના પાદરમાં બસ ઊભી હતી, રસ્તો ખાલી હતો એટલે એને સાઈડમાં એમને ફૂલ સ્પીડે જવા દીધી, પણ બસની પાછળથી સીધી સાયકલ આવી અને સીધી આની સાથે અથડાઈ ગઈ. એટલે 90-100ની સ્પીડની ગાડીમાં સાયકલ અથડાઈ, હુલ લઈને સાયકલ વાળો વયો ગયો. એક બાજુ પાછળ કાંટાની ઝાડ હતી, ખાડી જમા ગયા અને નેન પ્રાણ પંખી ઉડી ગયો. સ્વામી કીધું રાખ, ગાડી ઉભી રખાવી. હવે એક્સિડન્ટ થયો, ધડાકો થયો એટલે ગામના પાદરમાં બસ ઊભી હતી, થોડા દૂર માણસો હતા, સ્ટેશન હતું, બધા ભેગા થયા, છોકરાને કાઢ્યો, હાથ પગ માથું ફાટી ગયેલું. સ્વામીએ પોતાનું ખેસ એ છોકરાને ઓઢાડી સ્વામિનારાયણ 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 મંત્ર બોલી અને જ્યાં ખેસ ખેંચ્યો ત્યાં આપણે સવારે પથારીમાં ઊભા થયો ને એ છોકરો બેઠો થયો. આ સમર્થ સાધુ મળદા બેઠા કરે એવા, કોઈ સામાન્ય નહીં. આ સ્વામિનારાયણ સંપ્રદાયની ગરિમાઓ છે.
ભગવાનની સાધના આરાધના કેવા સમર્થતા. એ સ્વામી એવું કહેતા 1 થી લાખનું નુકસાન જતું હોય તો જવા દેજો, પરંતુ ભગવાનના ભક્તો પ્રત્યે ભાવ ફરવા દેતા નહીં. ભાવની કિંમત છે. અભાવ તો બધાને થાય છે, પણ ભગવાન કે સંતોમાં ભાવના થાય એ બહુ મોટી વસ્તુ. રાજાને એમ થયું કે સામે મોત જળબતું હતું તો આને બીજાના સુખનો વિચાર આવ્યો. એટલે કે તને આવા વિચાર આવ્યા એનું કારણ શું? રાજાએ આ નોકરને પૂછ્યું, તને આ મૃત્યુના સમયે બીજાના સુખના વિચાર આવ્યા, બીજાના આનંદના વિચાર આવ્યા, આનું કારણ શું? ત્યારે એને બહુ સરસ વાત કરી કે સાંભળો મહારાજા, હું એક ખાનદાન અમીર શેઠનો વફાદાર સેવક છું. વર્ષોથી હું ત્યાં એમને જોબ કરું છું. તમારે ત્યાં આજ મારો મિત્ર બીમાર પડ્યો એટલે એની બદલીમાં હું સેવા કરવા આવ્યો હતો. મારાથી શરત ચૂકતી, આ કોઈ ઈરાદાપૂર્વક તો થયું નહોતું, આ પૂતળી તૂટી ગઈ. પરંતુ મારા શેઠને હું રોજે સારું સારું બનાવીને જમાડું તો શેઠ પણ મને બહુ સારું સારું પ્રેમથી જમાડતા હતા. એક દિવસ શરત ચૂકતી અમારે ચાખ્યા વગરની કાકડી અપાઈ ગઈ, કાકડી કડવી નીકળી. એટલે શેઠે ચાખી અને પછી આખી કાકડી મને આપી દીધી, આલે ખાઈ જાય. એટલે હું એક પણ શબ્દ બોલ્યા વગર કાકડી જમી ગયો. એટલે શેઠને એમ થયું કે આખી કડવી કાકડી આ કઈ બોલ્યા વગર જમી ગયા. એટલે પૂછ્યું કે તને કઈ થયું નહીં? તો કે ના. તો કારણ? તો કે શેઠ, તમે મને રોજ લાડુ જમાડો છો, ગુલાબ જાંબુ જમાડો છો, બરફી જમાડો છો, હલવો જમાડો છો, મોહનથાળ જમાડો છો, કેળા કેરી કે રસપુરી જમાડો છો, તો રોજ મને સારું જમાડો છો, ક્યારેક કડવું જમાડો તો મારે એમાં અણગમો છે નો? આવી મારી ભાવના જોઈને શેઠે મારા આખા પરિવારની જવાબદારી સંભાળી લીધી. એટલે મને મોતની તો પરવા હતી નહીં, પણ મને એ થયું કે આપણે કોકના એવા કટોકટીના કાળે સદભાવના જાળવી રાખવી તો એનું 1000 ગણું ફળ મને મળે છે. આપણે જે પહેલા જ કીધું ને કે ધરતીમાં તમે સફરજન વાવશો તો અનંત સફરજન થશે, ચીકુ વાવશો તો અનંત ચીકુ થશે. એમાં આપણે સદભાવનાનું વાવેતર કર્યું હોય તો અનંત ગણું સદભાવના મળે. આ સમજવાનો પોઈન્ટ ત્યાં છે કે આપણે પરિવારમાં રહેતા હોય તેને આપણે 100 વાર મદદ કરી હોય, 99 વાર મદદ કરી હોય, એક વાર ન કરી હોય, એક વાર ન કરી હોય એની નોંધ રાખો અને કરી હોય ભૂલી જાઓ તો આપણે કૃતજ્ઞ કહેવાય. ભગવાન આપણાથી દૂર થઈ જાય. એક શેઠ પણ જો સારી સદભાવના રાખતા હોય, વશ થતા હોય તો શેઠના શેઠ, રાજાધિરાજ મહારાજા ભગવાન કેમ વશ ન થાય? એટલે માણસ છે કામ કરતા હોય તો ભૂલ થાય, પણ એક વાર ભૂલ થઈ અને 99 વાર સારું કર્યું તો એ 99 વાર સારું ભૂલી અને એક વાર ભૂલ થઈ એને જ મગજમાં રાખે. આ દુર્યોધન વૃત્તિ કહેવાય, આ રાવણ વૃત્તિ કહેવાય. અને જ્યાં સુધી આવી જે, કારણ કે વ્યક્તિઓમાં એક ભમર વૃત્તિ હોય છે અને એક ભૂંડ વૃત્તિ હોય છે. ભૂંડ વૃત્તિ વાળો કોઈ દી સુખી ન થાય. ભૂંડને તમે બગીચામાં મૂકો ને તો એ ખાંદો જ ખૂંદશે, અને ભમરને તમે કાદવમાં મૂકશો તો ત્યાં કમળ ઉપર બેસીને એનો રસ હસાવશે. એમ અમુક માણસ ભૂંડ વૃત્તિના હોય, એ હારામાંથી મોડું જ ખોજા કરે, હારું એની નજરમાં જ ન આવે. અને આવી વૃત્તિ વાળાને કોઈ દિવસ દિલમાં ભક્તિ પ્રગટતી નથી. એટલે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં સ્પષ્ટ કહ્યું લોહિયાના 5માં કે દત્તાત્રેય ભગવાનની પેઠે જેને ગુણ ગ્રહણ કરવાનો સ્વભાવ હોય એના હૃદયમાં સત્સંગનો પાયો અચળ થાય છે. બહુ મહત્વની વાત છે કે સારું પકડવું, મોળાને કાઢી નાખવું. આજની ભાષામાં કહીએ તો પોઝિટિવ વિચારવું, નેગેટિવ ન વિચારવું. આપણા ગ્રંથોની ભાષામાં કહીએ તો ગુણ લેવા, અવગુણ ન લેવા. ખૂબી ખોળો, ગુણ ગોતો, એ કહેવું બહુ હેલું છે, પણ માણામાંથી એ પકડી લેવું એ વિરલ પુરુષનું કામ છે. સૂત્ર તો બહાર પડે પણ એ જીવનમાં આવે ત્યારે જીવનનો રંગ લઈ જાય છે. આ એક શ્રીજી મહારાજ કહે છે એક સદભાવના, એને એમ થયું કે આટલું મારું સારું કર્યું હતું તો એક વાર થોડુંક મોડું થઈ ગયું તો શું? આ માનવતા છે. અને સારું હોય એમાં એક મોડું થયું મોડાને જ પકડી રાખવું, હારાને પકડવું જ નહીં, એ દાનવતા છે. ધર્મરાજા યુધિષ્ઠિર, પાંડવો, એ દુર્યોધન ગમે એટલું મોડું કરે તો હારું જ ગોતતા હતા, મોડું નહોતો ગોતતા.
આપણા ભગવાનનો પણ એક ગુણ છે. જીવા ખાચર ગઢપુરના એ કેટલી વાર મહારાજને મારી નાખવા સુધીના કાવતરા કર્યા, તો મહારાજ એને ન ગણ્યા. અને એક વાર મહારાજને શેરડી જમતા સોતો વાગેલો, લોહી નીકળ્યું તો મંડળ બાંધીને પાટો બાંધ્યો, એ ગણીને પુરુષોત્તમ નારાયણનો ઉદ્ધાર કર્યો. ભગવાનનો આ મોટો ગુણ છે, કૃતજ્ઞતા. એટલે આપણે એક કોઈના પ્રત્યે સારી ભાવના વ્યક્ત કરીને આપણા જીવનને ધન્યતાથી ભરી દેતા હોઈએ છીએ. પણ જેના ભાગ્યના દ્વાર ખુલ્યા હોય એ આવી સારી ભાવના સ્વીકારી શકે, સારી ભાવના કરી શકે અને સારી ભાવના જીવનમાં અપનાવી શકે. એક પામેલા મહાન સંત ભગવાનના દર્શને જતા હતા, તો એક મગન બાપા જેવા પૌઢ એને સંતને કહ્યું કે મારે ત્યાં અઢળક સંપત્તિ છે, ખાપી ખૂટતી નથી, માટે તમે ભગવાનના દર્શને જાઓ તો ભગવાનને કહેજો કે ખમૈયા કરે. આપણને એમ થાય કે ભગવાનને કહેજો કે હજી થોડુંક દેવું છે પુરાઈ જાય. હરેશભાઈ એ કઈ ખમૈયા કરે એવું કહેજો, કે બહુ સારું. એ સંત ભગવાનના દર્શને જતા ત્યાં મંદિરના દરવાજા પાસે બહાર અમુક જરૂરિયાતમંદ ગરીબ લોકો બેઠેલા. એને કીધું ભગવાન પાસે જાવ તો કહેજો ને કે અમારે ત્યાં થોડોક લાંબો હાથ કરે. થાકી ગયા ભીખ માગી માગીને. બે એની વાત તો સાચી હતી. સંત ભગવાન પાસે ગયા, દર્શન કર્યા, અંગત ગોષ્ઠી કરી, બંને વ્યક્તિના સંદેશા આપ્યા, સંદેશા લઈને પાછા આવ્યા. બે દરવાજા પાસે જ ઉભા હતા. શેઠે કીધું કે કેમ મહાત્માજી? પ્રભુએ શું કીધું? તો કે પ્રભુએ એવું કહ્યું કે શેઠને એવું કહેજો કે એને જો અધિક સંપત્તિ ન જોતી હોય તો આભાર વ્યક્ત કરવાનું બંધ કરે, સદભાવના બંધ કરે. કોઈ આપ્યો હોય એનો પુરસ્કાર કરવાનું બંધ કરે, આપ્યા હોય એનો તિરસ્કાર કરો, એટલે આપેલું વયું જાય છે. એ તો કેમ થાય? આ ધરતીમાં એક દાણો આપી તો અનેક ગણો આપે છે, તો હું ધરતી ધૂળમાંથી જાઉં? માટે કોકે મને કંઈક આપ્યું હોય, મારા માટે ઉપકાર કર્યો હોય, મારા માટે કંઈક કર્યું હોય, એ મારાથી કેમ ભૂલાય? જો આ યુધિષ્ઠિરની વૃત્તિ છે. ભગવાને દુર્યોધનને યુધિષ્ઠિરને બેને કહ્યું, યુધિષ્ઠિરને કહ્યું મોડું ગોત્યા હો, દુર્યોધનને કહ્યું ખારું ગોત્યા હો. તે આખી દુનિયામાં ફર્યો. દુર્યોધન કે મારથી હારો કોઈ દુનિયામાં છે જ નહીં. હવે ન હોય દુર્યોધન થી હારા? અરે પરાઈ ભાઈની પત્નીને ઇજ્જત લૂંટનારો, ભાઈઓને ઝેર દેનારો, ભાઈઓને દગો કરીને લાક્ષાગ્રહમાં હળગાવનારો, આટલાથી ઉતરતો કોઈ તો એને પોતાથી હારો કોઈ લાગતો જ નથી. આ સ્વશ્રેષ્ઠતા એ મોટું અસુરપણું છે, મોટું અભિમાન છે. ભક્તિ સિદ્ધિમાં ગોપાળાનંદ સ્વામી લખ્યું છે કે અહંકાર કેમ? તો કે સ્વશ્રેષ્ઠત્વમ ઇતિ તો અહમ. સ્વશ્રેષ્ઠતા એ જ મોટો અહંકાર છે. યુધિષ્ઠિરને કીધું કે મારથી બીજો કોઈ ખરાબ નથી, હું જ એવો છું કે મારે લઈને મારા ભાઈઓને ક્યારેક દુઃખ થાય છે, બીજાને દુઃખ દિલને ઠેસ પહોંચે. જેને આપણા થકી બીજાના દિલને ઠેસ પહોંચે ખૂંચતું હોય એની ઉપર ભગવાનની કૃપા કરે. આ દૈવીપણું છે, ઓ આસુરીપણું છે. એટલે આપણા જીવનમાં પણ આપણે જોવું પડે કે કોઈકે કેટલું કર્યું હોય એને નહીં ગણી અને ક્યાંક ન થયું હોય એને જ પકડી રાખીએ તો પામવાનું છેટું રહી જાય અને આપણું જીવન પણ ખુદ કચરાથી, ગંદકીથી, ટેન્શનથી ભરપૂર રહે. પછી વારે વારે આ ખોટું સ્વીકારીએ છે ને એ આપણને માંદગીના ભોગ બનાવે છે, ટેન્શનના ભોગ બનાવે છે. માટે અનિલભાઈ આ વિચારવું કે હું કેવું, મારી વૃત્તિ કેવી. મેં કીધું ને કે ભાવના બે હોય, એક સિક્કાની બે બાજુ હોય. હું ઘણી વાર કહું કે લક્ષ્મણજીએ શૂર્પણખાના નાક કાપી લીધું એટલે શૂર્પણખા સીધી એના ભાઈ રાવણ પાસે ગઈ અને કીધું તારી જેવો ત્રિલોકીને ધુજાવનારો મારો ભાઈ અને વનના બે તપસ્વીઓ એને મારું નાક કાપી નાખ્યું, તું કઈ કરી ન શક. રાવણે સીધી જ પ્રતિજ્ઞા લીધી કે તપસ્વીને હું મારી નાખીશ, એની પત્નીનું હું અપહરણ કરી લઈશ. હવે રાવણ શૂર્પણખાનો ભાઈ હતો એ વાત સાચી, એમાં કોઈ ના નથી હરેશભાઈ,
શૂર્પણખાના ભાઈ પ્લસ એ લંકાનો રાજા પણ હતો કે નહોતો? એની બધી પ્રજાની જવાબદારી હોય કે ન હોય? પણ જો એક જ પડખું જોયું, એક જ પડખું, આને કહેવાય આસુર ભાવ. નકર રાવણ એ ફરજમાં આવે ને કે ભાઈ તું ત્યાં ગઈ હતી શું કામ? તું તપસ્વીના આશ્રમમાં ગઈ હતી, તપસ્વી તારા આશ્રમમાં આવ્યા તક તું એના આશ્રમમાં ગઈ હતી. પોઈન્ટ 1. પોઈન્ટ 2 કે ત્યાં જઈને ત્યાં ધંધા શું કર્યા? કારણ કે આપણા હિન્દુ ધર્મ ગ્રંથોમાં સ્પષ્ટ લખ્યું છે કે આત તાઈ વદ્યો ન દોષ. જે પત્નીને મારી નાખવા આવતો હોય, ઘરને હળગાવતો હોય, હા હથિયાર લઈને કોઈ ઉપર ઉગામમાં હોય, એને મારી નાખવા એમાં પાપ નથી. કૃષ્ણ ભગવાને આ મુદ્દા ઉપર તો અર્જુનને હથિયાર જલાવ્યું હતું ને કે આ તારા તું જેને ભાઈ માને છે આતતા ઈ છે, આ તમને ઝેર દેનારા છે, હળગાવનારા છે, તમારી પત્નીની ઇજ્જત લૂંટનારા, અને મારી નાખવામાં કોઈ પાપ નથી લાગતું. પાપ લાગે મારું પુણ્ય થાય તો ઉઠાય ગાંડી, એ જ મુદ્દે ઉઠાવડાવ્યું હતું ને ગાંડી. એટલે આ સમજવા જેવો પોઈન્ટ છે. આ રાવણ વૃત્તિ છે. એક પક્ષે સાંભળીને જજમેન્ટ આપી દેવું. ગાંધીજીને ગોડસે ગોળી મારી દે ને તો વર્ષો સુધી કેસ ચાલે છે કે બે પક્ષ હરખું તપાસો, વાસ્તવિકતા શું છે, બરાબર? એક પક્ષે સાંભળી કૃષ્ણ ભગવાન ચાર ભગવાન સમજાવે હો. કૃષ્ણ ભગવાન ઈ સમજાવે, વ્યાસ ભગવાન ઈ સમજાવે, પરશુરામ ભગવાન ઈ સમજાવે, નારદજી ભગવાન ઈ સમજાવે, ભીષ્મ સમજાવે, તોય તે દુર્યોધન શકુનીનું સાંભળે, ધૃતરાષ્ટ્ર દુર્યોધનનું સાંભળે, બીજા કોઈનું ન સાંભળે. ત્યાં પછી મહાભારત ને રામાયણ સર્જાય. આ ઘર ઘરના મહાભારત અને ઘર ઘરના રામાયણ આના કારણ છે. એક પક્ષે સાંભળી અને પછી આપણે બીજાને અન્યાય કરીએ છીએ, ઓલાના દિલના ટુકડે ટુકડા થઈ જાય, લાગણીઓ સાથે ખિલવાડ થવા માંડે, તો આપણે એક પક્ષે કોઈ દી બીજો પક્ષ અને ઓલો રોઈ રોઈને સંભળાવતો હોય તો આપણે નક્કી કર્યું હોય એમ જ કરવાનું હોય. આવું જયારે થાય ત્યારે ભગવાનનો આપણા ઉપર કોપ સમજવો, કૃપાનો સમજવી. આપણીથી તો આવી ભૂલ નથી થતી ને કેતનભાઈ, હીરકભાઈ? આ બહુ સમજવા જેવો છે. એટલે કે છે કે જ્યાં આવી દિવ્ય ભાવનાઓ હોય ત્યાં ભગવાનનો સાક્ષાત્કાર વાસ થાય છે, નિવાસ થાય છે. એક રાજા, ભગવાન સ્વામિનારાયણ એક સરસ ગઢપુરમાં વાત કરી હતી કે એક રાજાએ પોતાને કંઈક શુભ દિન હતો, એનો જન્મદિન, એટલે પોતાના 3 નોકરોને કહ્યું કે જાઓ તમે બગીચામાંથી હારા હારા ફળ ફૂલ લઈ આવો, આજે આ મારા જન્મદિવસ નિમિત્તે આપણે બધાને લાણી કરવી છે. એટલે એના 3 નોકરો બગીચામાં ગયા. પછી કે રાજાને કાંઈક ને નાનો મોટો પ્રસંગ હોય ત્યાં હાલો આપણે બધાને રાજી કરવા, હાલો રાજી કરવા, એના કામ આપણને કરાવે ને ફળ યશી ખાય છે. એમ કરીને એકે બધા બગીચામાં ગયા તો તઈ નહીં, પણ એકે નકરા બગીચાના પાંદડાને કૂંચો ભરી અને ઉપર 2-5 હળેલા ફળ મૂકી અને કોથળો ભરી દીધો. બીજે ભર્યા તો ખરા પણ હેઠે પડેલા હારા મોળા બધા ભરી દીધા. બીજા એમ તો કામ રાજાનું છે. ઝાડવા ઉપર ચડ્યો, પાકા પાકા ફળ પાડ્યા, પછી હેઠે થોડા કાચા મૂક્યા, એની ઉપર વનપોક મૂક્યા અને ઉપર સૌથી પાકા મૂક્યા. 3 કોથળા ભરીને આવ્યા. રાજાને કે લો મહારાજા, જ્યાં જેને આપવું એને આપજો. રાજા કે હવે મને વિચાર આવે છે કે આવો જન્મદિવસ છે, એ જન્મદિવસ તો આપણા હિન્દુ સંસ્કૃતિમાં જન્મ મરણથી મુક્તિ માટે ના હોય. આપણા હિન્દુ સંસ્કૃતિમાં હેપી બર્થડે ન હોય, શુભ જન્મદિનમ શુભ જન્મદિનમ શુભ જન્મદિનમ શુભ જન્મદિનમ. આપણા ઋષિમુનિઓની જન્મદિવસની પ્રાર્થનાઓ છે કે યશસ્વી ભવો તેજસ્વી ભવો, તું યશસ્વી ભવ, તું તેજસ્વી થા, સત કર્મી ભવ સત જીવો ભવ, તું 100 વર્ષનો થા, સારા કર્મ કરતો જા, હાંક વગાડતો જા, હિંમત પૂરતો જા અને જગતમાં તારા નામને રોશન કરતો જા, એવો તું મહાન બન. આ આપણા જન્મ દિવસની શુભકામનાઓ આપણને શીખી ગયા. આપણે એ ઋષિ મુનિઓના સંતાનો છીએ. આપણે આંધળું અનુકરણ કરવાની જરૂર નથી, મારે ઝાઝું કહેવું નથી, પણ આપણા ઘરે આપણા દીકરાઓના કે એના જન્મ દિવસ હોય તો આપણી પરંપરા મુજબ ઉજવવા. આજે તો અમુક એવા જન્મદિવસના નિમિત્તે તે માણસો આસુરી વૃત્તિના થઈ ગયા હોય છે કે જેનો જન્મદિવસ હોય ને ઘૂસતા આવે. હા બિચારા વિદ્યાર્થીઓમાં તો એવું હોય છે
કે બિચારાને ઢીંડું તોડ નાખે. અરે આ તમે આ અસુરના સંતાનો ક્યાં થઈ ગયા ઋષિના સંતાનો મટીને? આ તો અસુરના સંતાનો, અસુરો આવું કરે. એટલે જન્મ દિવસ ઉજવવા એ આપણી ભારતીય પરંપરા છે, પણ આપણી પરંપરા મુજબ કરો તો આપણું દેશ બચશે, આપણી સંસ્કૃતિ બચશે, આપણું કુટુંબ બચશે, આપણું જીવન બચશે, આપણા દીકરાઓ આપણા રહેશે. માટે જે સત્ય છે એ બધેથી સારું, કોઈનું આંધળો અનુકરણ ન કરવું, સારું બધેથી સ્વીકારો. રાજા કે આજ મારો વિચાર બદલ્યો છે, આપણે એક કામ કરીએ, જન્મ દિવસ તો જન્મ મરણથી મુક્તિ માટે હોય, માટે આ તમે લઈ આવ્યા, તમે આજે જે ફળ લાવ્યા એ તમારા ફળ તમને અર્પણ. 10 દિવસ આપણે એક રૂમમાં બેસી જે તમારા કોથળા તમે ખાઓ, મારો હું ખાઈશ, આપણે 10 દિવસ સાધના આરાધના કરીશ અને અંતર્વૃત્તિ કરવી. હવે કોને શું મળ્યું? રાજા તો ગમે એને આપે જ છે, એમ કરીને કચરું ભર્યું, એને 10 દિવસ શું થયું? કચરું મળ્યું, ઉપવાસ મળ્યો. બાપા મહારાજ કે મોટા આપણા માટે કંઈક કરતા હોય, એમાં આપણે જેટલી કુભાવના કરીએ એ આપણી જ કુભાવના આપણે ભોગવવાનો વારો આવે છે. જેને મધ્યમ કર્યું હતું એને 2-3 દિવસ તો ફળ મળ્યા, ત્યાં હળી ગયા. અને જેને પ્લાન સાથે વ્યવસ્થિત આયોજન કર્યું હતું એને 10 દિવસ સુધી જલસો રહ્યો. કારણ કે ઉપર હારા ફેર્યા હતા, મધ્ય હેઠે જાતો ગયો, હેઠે પાકતા ગયા, ખાતો ગયો, અને 10 દિવસ આનંદ થયો. અત્યારથી આપણે આપણા જીવનનો પ્લાન કરવો. જેનો જીવનમાં ગોલ હોય એનો રોલ ઉત્તમ હોય છે, જેને ગોલ નથી એનો રોલ જ નથી બનતો, પછી રોલર થઈ જાય છે. માટે રોલર ન થવું હોય તો હારો રોલ ભજવે એવું આપણું જીવન બનાવવું. એક ઊંચી ભાવના, એક સદભાવના કેટલું મોટું કામ કરે છે એ સમજવા જેવું છે. અમે ભણતા હતા ત્યારે એક રાજાજી નામનો પાઠ આવતો હતો. રાજાજી, પાઠનું નામ જ હતું રાજાજી. કાનપુરમાં આઝાદ ભારતના લડવૈયાઓ હતા એ વખતે કાનપુરના એક રાજાજી કરીને આઝાદીના સેનાની થઈ ગયા. બહુ સુરવીર હતા. એક મોટી એને એક ટીમ ઊભી કરેલી વિધર્મીઓ, વિદેશીઓ સાથે. પણ એને પોતાનો સ્વાનુભવ એ લખેલો કે હું નાનો હતો, આ વંશ કે વીર જેવડો, ત્યારે એ કાનપુરમાં રહેતા હતો. તો કાનપુર ના પાદરમાં ગંગા વહે છે અને માં ગંગાને સામે કિનારે ભણવાની સ્કૂલો હતી, આ કાંઠે શહેર હતું. એટલે વિદ્યાર્થીઓને ભણવા જવું હોય તો નદીના સામે કાંઠે જવું પડતું. એ આપણી પ્રાચીન સંસ્કૃતિ આ ટાઈપની જ હતી કે થોડુંક નગરથી દૂર છોકરા જાય કુદરતી વાતાવરણમાં એટલે એનો સર્વાંગી વિકાસ થાય, સર્વાંગી પોષણ થાય અને થોડુંક ખોટી અહમતા મમતાથી પણ મુક્ત થાય, બીજા બધા સાથે મિલનસાર હળીમળીને રહી શકે. આવી એક ઋષિ મુનિઓની પરંપરા હતી. એટલે એ કે હું જાતો, પણ મારા પિતા થોડા ઉદાર હતા. એટલે મારા પિતા ઉદાર એટલે ત્યાં જવાનું થાય તો એ વખતે મહિનાના 80 પૈસા લેતા હતા નાવવાળા. કેટલા? તો મારા પિતા 1 રૂપિયો આપતા હતા, 20 પૈસા વધારે. કેટલા ખાલી? તો 20 પૈસા હું વધારે આપતા મારા પિતા. એટલે અમે બધા વિદ્યાર્થીઓ જાતા હોય અને નાવ મને જોઈ જાય એટલે સીધો નાવિક ઠેકડો મારીને આવે કે રાજાજી આઈએ બેટા, રાજાજી આઈએ, બેઠ જાય, આઈએ બેઠ જાય. એમ કે મને તેડીને નાવડી મૂકી દે, તેડીને ઉતારે. મારે કોઈ પગના મોજા કે બૂટ કાઢવા પડતા નહીં. કેટલા પૈસામાં? ખાલી 20 પૈસામાં. એ નાનપણના એના પ્રસંગને યાદ કરીને એને નોંધ્યું હતું કે આપણે બીજા કરતા થોડુંક સારું કરીએ ને તો એક નાવિક પણ તેડી લેતો હોય તો અનંત કોટી બ્રહ્માંડનો નાથ કેમ ન તેડી લે? ચોક્કસ તેડી લે. પણ આપણે કરતા થોડુંક સારું કરવું, બીજાનો વાદ ન કરવો કે 80 પૈસા આપે છે તો હું 70 જ આપીશ, તો પછી ફટકારે. બરાબર ને? એટલે એક સારી ભાવના, એક સદભાવના આપણા અંદરને આનંદના સાગરથી ઝૂલતો કરી દે. વચનાવતમાં પણ પ્રશ્ન પૂછાણો કે આઠે પર આનંદમાં કેમ રહેવાય? કારણ કે એ એમ સમજે કે જેવા બ્રહ્મપુરને વિશે ભગવાનને ભગવાનના મુક્તો છે એવા જ આ મુક્તો છે અને એની ભેગું મને રહેવા મળ્યું છે, માટે મારા મહાભાગ્ય છે, મારા સદબળભાગ્ય છે. આમ જે સમજે એના અંતરમાં આઠે પર આનંદ રહે.
વસ્તુ આટલી જ છે કે જેવા ધામમાં મુક્તન મહારાજ છે એની ભેગું મને રહેવા મળ્યું છે. હવે પેલા આપણને ધામ તો મનાવવું જોઈએ ને. અને મોટા સંતો હોય આ ધામના મુક્તો જેવા જ છે. કારણ કે જો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બધા મોટા ટોપુ જેવા, એમાં કોઈ શંકા જ નહીં. પણ આપણે આજે કંઈક જરૂર પડી હોય ને તો અત્યારે ભગવાન આપણી ભેગા હોય ને એમાં રહીને જ કંઈક હરખું સમજાવે. આપણે ખોટે રસ્તે ગયા હોય ને તો અત્યારે હારે હોય ને એમાં જ ભગવાન બાવડું પકડીને આપણને સદ રસ્તે લઈ જાય. સીધી બાબત છે. અત્યારે ગોપાલ સ્વામી, ગુણાતીતાનંદ આપણું બાવડું પકડવા આવે ને ભાઈ, સરસ. ભગવાન સ્વામિનારાયણ એક ટચોકડી વાર્તા કરતા હતા કે એક બાદશાહ હતો, તે એને એમના સેવકોને પૂછ્યું કે મોટા મોટું હથિયાર કોણ લવો કે હાથમાં આવી હથિયાર? એટલે બીજા બધા એવું થોડું છે કે મોટા મોટું અત્યારે તોપ કહેવાય, બંદૂક કહેવાય, તલવાર કહેવાય, બરસી કહેવાય, આ છે તે કહેવાય. બધી વાત સાચી, મને જે હુજવી મેં કીધું કે તને હુજે થોડું હાલે કે વાસ્તવિક એ કે સાંભળો બજારમાં નીકળ્યા હોય અને કૂતરું વાહી પડે ત્યાં તોપ ગોતવા જવાય? હે જે પાણો મળે પાણો, નકર પગરખું મળે પગરખું નાખો, કૂતરું ભાગી જાય ને આપણે આવી ગયા સલામત ઘરે. માટે હાથમાં આવી હથિયાર મોટું. એમ આપણા સમયમાં જે આપણને મળ્યા હોય એમાં જે મોટાપણાનો સ્વીકાર થઈ જાય એ અત્યારે આપણા ભાગ્યના દ્વાર ખુલે. એટલે આપણા ગ્રંથોમાં પ્રીત કર પ્રગટ પર બ્રહ્મશું પર હર અવર પંપાળ્યો. એટલે ખોટા વિચારો છોડ, જે પ્રગટ છે એમાં પ્રીતિ કર. ભજન કર ભાવશું પ્રગટ પર બ્રહ્મનું પર હર અવર પંપાળ પ્રાણી. આ પ્રગટ મહારાજ કે મુક્તો હોય એમાં જેટલું આપણને સદભાવ રહે, દિવ્ય ભાવ રહે, એ આપણા દિવ્યતાના દ્વાર ખોલી આપે છે. મૂળી ધામમાં પાર્ષદ મોહન ભક્ત રહેતા હતા. એ મોહન ભક્ત એવા કે આમ હરિનારાયણ સ્વામી એટલે કે બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય તદરૂપાનંદ સ્વામી અને તદરૂપાનંદ સ્વામીના શિષ્ય મહાપુરુષદાસજી સ્વામી, મહાપુરુષદાસજી સ્વામીના શિષ્ય હરિનારાયણ સ્વામી, ચોથી પેઢીએ. જેને આજે મૂળી ધામમાં ઘનશ્યામ મહારાજ અને મોટો સભા મંડપ બનાવ્યો વગેરે ઘણા સારા કાર્ય કર્યા. છપૈયામાં પહેલું વહેલું મહારાજનું જન્મસ્થાન મહારાજે એને દર્શન દઈને દેખાડેલું. અયોધ્યામાં મંદિરના પાયા એને નખાવેલા. તો સમર્થ સાધુ સાક્ષાત્કાર એના કાળમાં મોહન ભગત હતા. એ સ્વામી સભા કરીને બેઠા હોય, આ તો ગાયોનું કામ કરતા હતા, ખેતીવાડીનું કામ કરે, ગાયોનું રખવાળું કરે, પણ નીકળે ત્યારે એને એમ થાય કે આ તો અક્ષરધામની સભા છે, આ તો બધા અક્ષરધામના મુક્તો છે. ખાલી એક ભાવના છે. હા, વન જેવો છોકરો આમ ખાતો હતો, તે મારી જેવી પૂછ્યું એટલે શું કરે? કે જમું. શું જમે? કે સિંગદાણા. હાથમાં કાંઈ છે ને? કે મનમાં વિચારું છે. તો પણ કાજુ બદામ ખા ને? કે પોહાવું પડે ને. માણાને ઊંચી ભાવના પોહાતી જ નથી. મહારાજ તો વચનાવત મધ્યના બીજામાં સ્પષ્ટ કે છે કે જેવા ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ આદિક ધામ છે એની કરતા આ સભા અધિક છે. એક એક હરિભક્તને અમે અતિશય તેજોમય યુક્ત દેખીએ છીએ. એમાં લગાર પણ ખોટું કહેતા હોય તમને પરમહંસના સોગન છે. સોગન શું કામ ખાય છે? હેતુ બતાવે છે કે તમને આવું અલૌકિકપણું મનાતું નથી એટલે સોગન ખાય છે. આ ભગવાનની વેદના છે. 1874માં ભગવાન સ્વામિનારાયણે ભીમ એકાદશીનો ઉત્સવ જેતલપુરમાં કર્યો. આખો દિવસ હિંડોળે ઝૂલ્યા, હજારોને સમાધિ કરાવી, અનેક પ્રકારનો આનંદ આપ્યો, અનેક રૂપ ધરીને ભક્તોને દર્શન આપ્યા, રાત્રિએ સભા કરી, પરમહંસો બેઠા હતા. અને પછી મહારાજ બોલ્યા કે આજ હું તમને અતિ રહસ્ય એકાંતની વાલપે વાત કહું. આજ હું તમને અતિ રહસ્ય એકાંત, અને આજ મારે તમારી ઉપર એક હેતનો ઉભરો આવ્યો છે. એટલે 12 વાગે જાગરણ પૂરું થતા બધા વિયાઈ ગયા. પછી જેટલા અંગત હતા એને કહે છે, સાંભળો હરિજન સૌ, અતિ રહસ્ય એકાંતની આજ વાલપે વાત કહું. પછી બોલ્યા કે આજ આપણા સૌના અતિ તેજોમય તન છે, છટા છૂટે છે તેજની જાણે ઉગ્યા કોટી હિંદ છે. આજ આપણા એક એકના તેજોમય તન છે, તેજની છટાઓ છૂટે છે, અલૌકિકતા છે. આ ભગવાનની મોટાની મોટાઈ છે. એક આ અલૌકિકતા છે. એક મિથિલાપુરનો
સંતદાસ કરીને બ્રાહ્મણ, એના પિતાનું નામ વિષ્ણુદત્ત, લગભગ 14-15 વર્ષનો થયો અને મિથિલાપુરથી સંઘ બદ્રીનાથની યાત્રાએ જતા હતા. અને ત્યાં બદ્રીનાથની યાત્રાએ ગયા ત્યારે બદ્રીનાથનું દિવ્ય વાતાવરણ જોઈ અને એમ થયું કે બહુ ભટક્યા, હવે અહીં અટકવાની જરૂર છે. અને વ્યક્તિને આટલી જ ખબર પડી જાય ને કે ક્યાંથી છટકવું અને ક્યાં અટકવું, આટલી ખબર પડી જાય ને લટકવું ને ભટકવું ન પડે. ક્યાંથી છટકવું અને ક્યાં અટકવું. અને આમ ત્રીજી બાજુ કહીએ તો ક્યાંથી છટકવું, ક્યાં અટકવું અને ક્યાં ટકવું. અટક્યા પછી ત્યાં ટકવું પડે ત્યારે આપણામાં કંઈક ટકે, તો એને લટકવું ન પડે. એને એમ થયું કે અહીંયા અટકવા જેવું છે. એ બદ્રિકાશ્રમનું દિવ્ય વાતાવરણ જોઈને એ રહી ગયા. સંઘ તો પાછો ગયો. કીધા છોકરા સંતદાસ તારે આવવું નથી? તો કે ના, અમારા પરિવારને કહી દેજો કે અહીંયા સાધના આરાધના કરવા રોકાઈ ગયો. ચાતુર્માસના તપશ્ચર્યા કરી. તપશ્ચર્યાને અંતે એકાદશીના પાવન દિવસે વહેલી સવારે પુરુષોત્તમ નારાયણ ભગવાને દર્શન દીધા અને કીધું કે માગ કે હું અખંડ પ્રગટ પ્રભુની સેવા કરું અને પ્રગટ પ્રભુનું સાનિધ્ય માણી શકું એવી કૃપા કરો. કે હું તો અત્યારે અહીં મૂર્તિ રૂપ છું. પ્રગટ પ્રભુના ત્યારે દર્શન કરવા હોય, પ્રગટ પ્રભુને પામવું હોય તો આજે ગુજરાતમાં સર્વ કારણના કારણ દેવાનામ એપયો દેવ ઈશ્વરાણામ તથેશ્વર કાલશ્યાપ્ય કાલ કારણાનામ ચ કારણમ, એવા કારણના કારણ, દેવોના દેવ, કાળના કાળ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે. ગુજરાતની ધરતીને પાવન કરી રહ્યા છે. ડભાણમાં મોટો વિષ્ણુ યાગ કરવાના, તું ત્યાં પગી જા, એના સાનિધ્યમાં રહેજે, એ તારું જીવન ધન્ય ધન્ય બનાવી દેશે. પછી ભગવાનના આશીર્વાદ લઈ એ સંતદાસ નામના વિપ્ર વિચરણ કરતા કરતા ગુજરાતમાં આવ્યા, અમદાવાદમાં આવ્યા. બ્રાહ્મણોને પૂછ્યું ડભાણ ક્યાં? ત્યાં કે ડભાણમાં સ્વામિનારાયણ યજ્ઞ કરે છે, એમ બધા ત્યાં જ જાય છે, લાડવા ખાવા મજા આવશે. જો એકને ભગવાનના, વ્યક્તિ તો એક જ છે, પણ એકને ભગવાનમાં લાડવાના દર્શન થાય છે અને એકને ભગવાનમાં ભગવાનના દર્શન થાય છે. અમે નીકળીએ તો અમે તો જે છીએ એ છીએ જ તે. કીધું એક સિક્કાની બે બાજુ હોય. અમે નીકળીએ તો એને થાય કે આ લાડવા નીકળ્યા, આઈને બે દીક ભેગો લાડવા ખાય છે, શું ખાસ ખબર પડે? બરાબર ને? આ બે દી ખોટી કલ્પના કરવાનો કોઈ અર્થ નથી. પણ નિમ્ન માણસ કોઈ દી ઊંચી ભાવના કરી શકતા નથી. મહારાજ એવું કે છે કે આપણે બેઠા હોય સભામાં એવું માનીએ કે આ તો બ્રહ્મોલની સભા, મંદિર છે એ અક્ષરધામ છે અને ત્યાં આવનારા બધા અક્ષર મુક્તો છે. આટલી જ ભાવના થઈ જાય, આપણા ભાગ્યના દ્વાર ખુલી જાય. આ અમદાવાદના બ્રાહ્મણો સાથે ડભાણ પહોંચ્યા. એ લાખો લોકોની ભીડ ભરાણી હતી. સુંદર સિંહાસન ઉપર 3 ચોગલાની પાઘનો ધરતલ પુરુષોત્તમ નારાયણ બેઠા હતા. સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. મહારાજે સામે આવીને બોલાવ્યા. એટલામાં આમ જામ ભગવાને ઈશારો કર્યો, ઓલ્યા સંતદાસ વિપ્રને આવવા દો. જેમ કૃષ્ણ ભગવાનનો ચરણારવિંદનો અંગૂઠો જમનામાં પડ્યો અને બે કાંઠે વહેતી જમનામાં વિભાગ થઈ ગયા. એમાં માણસનો હિલોળા હતા, પણ આ વિભાગ થઈ ગયા. અને વચ્ચે સંતદાસ દોડતા આવ્યા. પુરુષોત્તમને જોઈને મહારાજ કે કેમ બદ્રિકાશ્રમમાંથી નરનારાયણ ભગવાન મોકલ્યા? હા કે નરનારાયણ ભગવાન. આટલું જ બોલતા સમાધિ થઈ ગઈ. અલૌકિક અનુભવ થયા. દેવોના, ઈશ્વરોના, મુક્તો જેની સ્તુતિ કરતા એવા પુરુષોત્તમના દર્શન થયા. દર નિશ્ચિત થયો કે આ જ સર્વ કારણનું કારણ છે. પછી જિંદગી પુરુષોત્તમ નારાયણને સમર્પણ કરી. પુરુષોત્તમ નારાયણની કૃપાથી 3 કાળનું એને જ્ઞાન થયું. સ્થિત દિશા પામ્યા. સંપ્રદાયમાં શતાનંદ સ્વામી અલગ છે અને સંતદાસજી અલગ છે. એ 1866 ડભાણના યજ્ઞ પ્રસંગે પોષ સુદ બીજના દિવસે ભગવાનને પરમહંસને દીક્ષા આપી. એ મિથિલાપુરીના સંતદાસ હતા. એનું નામ શતાનંદ સ્વામી રાખ્યું, જે સત્સંગી જીવન ગ્રંથના લેખક બન્યા અને સમાધિનિષ્ઠ થયા. એક સંતદાસજીને 1845માં રામાનંદ સ્વામીએ દીક્ષા આપી. એ મૂળ પ્રોપર ભુજના હતા. એ પણ રામાનંદ સ્વામીની ગુરુ કૃપાથી સમાધિનિષ્ઠ થયા હતા. અને 13માં ભક્તોએ કીધું કે મહારાજ કોઈક સાધુને અમારે ત્યાં મૂકતા જજો, અને ધ્યાન કરતા હતા, મૂકી ગયા અને 6 મહિના બેઠા રહ્યા. એ રામાનંદ સ્વામીના શિષ્ય સંતદાસજી. એટલે આ બંને સંતદાસજી જુદા અને સતાનંદ સ્વામી જુદા છે, પરંતુ ઘણીક વાર ઓછા અભ્યાસને કારણે બધા એક કરી નાખતા હોય છે. આ માત્ર ખુલાસા માટે. મારે જે કહેવાનો પોઈન્ટ છે એ તો બીજું છે કે પછી તો ડભાણ યજ્ઞ પૂરો થયો. મહારાજની સાથે સૌ ત્યાં ગયા. ભુજમાં સ્નાન કરતા હતા. મહારાજની ઈચ્છાથી
એ હમીર સરોવરમાં ડૂબકી મારી અને સીધા બદ્રિકાશ્રમમાં નીકળ્યા. આધારાનંદ સ્વામી લખ્યું, સતાનંદ સ્વામી કેવા હતા તો કે ત્રણેય લોકમાં અને આ નવખંડ અનંત બ્રહ્માંડમાં એની ગતિ હતી, ક્યાંય એ અટકતા નહીં. એક પુરુષોત્તમ નારાયણ સિવાય બીજે ક્યાંય ટકતા નહીં. ત્યાં ગયા, ત્યાંથી મહારાજે કહ્યું હતું એ મુજબ બાજુમાં કલાપ ગામમાં ગયા. ત્યાં કલાપ ગામમાં એ વખતે દલુજી કરીને રહેતા હતા. દલુજીનો ઇતિહાસ આપણા ગ્રંથોમાં લખાયો છે કે જે દિવસે સૃષ્ટિનું સર્જન થયું તે દિવસે એ દલુજી વગેરે 16 મુક્તો ત્યાં કલાપ ગામમાં રહેતા. બદ્રિકાશ્રમથી નજીકમાં એક નાનો નેહડો છે, આપણે નાનું ટાઉન કે શું કે અહીંયા ટાઉન કે એમનું એક નાનું ટાઉન છે, એનું નામ છે કલાપ. એ ટાઉનમાં ત્યાં ગયા ત્યારે દલુજી કે સાધુરામ, શું આજ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા? કે તમને કેમ ખબર પડી? કે જે દિવસે આ સૃષ્ટિના મંડાણ થયા અને બદ્રિકાશ્રમને નું સર્જન થયું તે દિવસથી અમે હજી અક્ષરધામથી અહીંયા આવ્યા હતા. અહીંયા બીજાથી અવાય જ નહીં. તમે આવ્યા તેથી અમે ભગવાનને પ્રાર્થના કરી હતી કે જ્યાં તમે આ અમારા બ્રહ્માંડમાં આવો ત્યારે મુક્ત મોકલજો. તમે આવ્યા એટલે મને ખબર પડી ગઈ પુરુષોત્તમ નારાયણ પ્રગટ્યા. હવે એ પુરુષોત્તમ નારાયણ ત્યાં રહ્યા થકા કરે છે હું એ તો મને કહો. ભક્ત ચિંતામણીમાં નિષ્કળાનંદ સ્વામી આ પ્રસંગ નોંધ્યો છે કે આ સંતદાસજી કેવા હતા તો કે મોટા સંત મહારાજના છે શિરોમણી સંત દાસ, ફરે એકલા ઉતરે જેને નહીં તન મન ત્રાસ. તનનો મનનો કોઈ ત્રાસ નહીં. વળી કે છે કે માની વચન મહારાજનું ધર્યું અંતરે અનુપ, તે દિન તન ભાન ભૂલ્યા થઈ ગયા તદરૂપ. પુરુષોત્તમ રૂપ થઈ ગયા, તદરૂપ થયા તે તદરૂપ. અને જે આત્માને બે સ્થાન છે, કાં એ મૂર્તિ રૂપે રહે, કાં દેહ રૂપે રહે, કાં દેહમાં રહે, કાં ભગવાનમાં રહે. બીજું ચોથું તત્વ જ નથી. અને જેમાં રહે, જે રૂપે હોય એનું સુખ આવે. આમ તો આધ્યાત્મિક માર્ગનો સિદ્ધાંત છે કે અહમ અને આસક્તિ મૂકો અને મૂર્તિ ને મરજીમાં રહો. પરંતુ જીવ જ્યારે અહમ મૂકે ત્યારે એ અહમ જાય ત્યારે એ ભગવાનની મરજીમાં રહી શકે છે, અને આસક્તિ જાય ત્યારે મૂર્તિમાં રહી શકે છે. અથવા એમ કહીએ કે જ્યારે ભગવાનના સામર્થ્યનો સ્વીકાર થાય ત્યારે અહમ જાય છે, અને અહમ જાય ત્યારે મૂર્તિમાં મરજીમાં રહેવાય છે. અને ભગવાનના સુખનો સ્વીકાર થાય ત્યારે આસક્તિ જાય છે, વાસના જાય છે, ઉપાસના શરૂ થાય છે અને મૂર્તિમાં રહેવાય છે. આ વસ્તુ આ છે કે વસ્તુ ભગવાનના સુખ અને સામર્થ્યના સ્વીકારની વસ્તુ. જ્યાં સુધી ભગવાનના સુખનો સ્વીકાર ન થાય ત્યાં સુધી વાસના જાય જ નહીં. અને જ્યાં સુધી ભગવત સામર્થ્યનો, ભગવત કર્તૃત્વનો સ્વીકાર ન થાય ત્યાં સુધી અહંકાર જાય જ નહીં. અહમ મૂકો, અહમ મૂકો, અહમ મૂકો. કોના ભોગે મૂકવો? જીવનો નેચર છે. સારું મળે જ મોડું ટળે, સારું મળે જ નહીં તો આખે તેદીના ભૂલ્યા ભાન. તેની વાર્તા સાંભળો, લખું છું લવલેશ, જે દેહ છતે સિદ્ધ દિશા પામી પરે છે ઉત્તર દેશ. એની લવલેશ વાત લખું છું. મારે ત્યાં અત્યારે એક જ પોઈન્ટ કહેવો છે કે આ કે છે દલુજી કે સંતદાસની વિખ્યાત વાત કરો ત્યારે બોલ્યા સંતદાસ શું હું કહું, આજ સામર્થ્ય વાવરે બહુ, પાપી પામર જીવ જે જગે, તારા કોટી દીઠા છે મેં દ્રગે. પાપી પામર જીવ જે જગે, તારા કોટી દીઠા છે મેં દ્રગે. એક બે નથી તાર્યા, કેટલા તાર્યા છે? કરોડ ને તાર્યા છે. આપણને એમ થાય કે એ વખતે કરોડ સત્સંગી હતા ને તાર્યા ક્યાંય? છેલ્લામાં છેલ્લી નોંધ લેવાની તો લખ્યા છે 5 લાખ ઘર હતા અને એક અંગ્રેજી અધિકારીએ નોંધ કરી, તેમાં એક ગણના મુજબ 17 લાખ જેટલા સત્સંગી હતા. તો કરોડો તેરા ક્યાંથી? જો અહીં એવું લખ્યું છે પાપી પામર જીવ જે જગ. જીવની વાત કરીશ, માણસની વાત નથી કરી. જીવ તો પશુમાં પંખીમાં હોય. અને સ્વામિનારાયણ ભગવાનના એક સત્સંગી વશરામ સુતાર સંકલ્પ કરે કે મને પુરુષોત્તમ નારાયણ મળ્યા, અમારું તો કલ્યાણ થયું. કીડીઓનું કેદી કલ્યાણ થાય છે? કરોડો કીડીઓનું તે ઉદ્ધાર થાય. અરે સ્વરૂપાનંદ સ્વામી જેવા નરકના કુંડ ઉપર જઈને સંકલ્પ કરે
કે સ્વામિનારાયણના પ્રતાપે આ નારકી જીવોનો ઉદ્ધાર થાય અને લાખો નારકી જીવોનો ઉદ્ધાર થાય. આ સતાનંદ સ્વામીની દિવ્ય દ્રષ્ટિ છે, એટલે એ જોઈ છે. એક એના સાધુ સંકલ્પ કરે હજારો ભૂતોનો ઉદ્ધાર થતો હોય. આ બધા આ જે સામાન્ય શિવ જે પશુ યોનિમાં હોય, પંખી યોનિમાં હોય, કીટ ભમર યોનિમાં હોય, એ પુરુષોત્તમ નારાયણ પુરુષોત્તમના લાડીલાના સંબંધે ઉદ્ધાર થતા હતા. એ સતાનંદ સ્વામીને દેખાય, આપણને ન દેખાય, કેમ કે આપણે બહુ સીમિત વૃત્તિ વાળા છીએ, એટલે આપણને તરત શંકા થાય. પણ જે લેખક છે એ જે સ્થાને બેસીને બોલે છે એ સ્થાને આપણે વિચારીએ ને તો આપણને કઈક મગજના કોષ ખુલે કે વાત તો સાચી છે. તારા કોટી દીઠા મેં દગે. સ્વામિનારાયણ ભગવાન નાગડકાથી લોયા આવતા હતા. શ્રાવણ મહિનાનો સમય હતો, ઝરમર ઝરમર મેહુલો વરસતો હતો. એક ટેકરી ઉપર ભગવાન ઉભા રહ્યા, ચારે બાજુ ચોમાસાને કારણે હરિયાળી ધરતી લીલી ચાદર ઓઢીને પથરાઈને હતી. તમરાઓ તમતમ બોલતા હતા, કોયલના ટહુકારા થતા હતા, પંખીઓના મધુર કલરવ સંભળાતા હતા. મહારાજ ઉભા રહ્યા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ શું વિચારો છો, શું કહો? મહારાજ કે સ્વામી શું કહું? કે મહારાજ જે હોય કોણ કેવું જ છે, પણ બધાને મનાતું નથી. જે કેવી જીભ જાલીને બોલીએ. અરે મહારાજ તોય કયો જે કેવું હોય. આધારાનંદ સ્વામીએ આ પ્રસંગ એમના શિષ્ય છે મુક્તાનંદ સ્વામીના, અને ટેકરી ઉપર બનેલી ઘટના આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગર પૂર 11 તરંગ 82 નોંધી છે. 1 થી 10 કડીઓમાં વાંચી લેજો, તમે પણ વાંચી શકો છો. મહારાજ કહે છે કે સ્વામી અમે જન્મા ત્યારથી આરંભીને અત્યારથી સુધીમાં રોજે 10,000 જીવના કર્મના ખાતા ટાળી અને એને ભગવાનના ધામના અધિકારી બનાવીએ છીએ. રોજના 10,000 જીવના. કેટલા? અરે કઈ રીતે? કે અમારા સંબંધમાં આવે, અમારા અડેલો પવન કોઈને વાય, અમારી દ્રષ્ટિમાં કોઈ આવી જાય, આ બધાને અમે ઉદ્ધાર કરીએ. આજે અમે કરોડો જીવના કર્મના બંધન કાપવા અને અલૌકિક સુખ આપવા આવ્યા છીએ. આ ભગવાન સ્વામિનારાયણની કોટી બ્રહ્મા જીવ કોઈ એવો નથી કે એને નો તારીએ. આ ભગવાન તારવા આવ્યા હતા. એટલે નિષ્કળાનંદ સ્વામીનું એક પદ છે, આપણે કાલે લેશું. પણ અહીંયા એ વાતને સતાનંદ સ્વામી બોલે છે કે પાપી પામર જીવ જગે, તારા કોટી દીઠા મેં દ્રગે. વળી સાંભળો કે છે કે દ્વિજ ક્ષત્રિ વશ શૂદ્ર કોઈ, થાય સમાધિ સ્વામીને જોઈ. હોય નર વળી કોય નાર, ભરત પિંડ બ્રહ્માંડ ને પાર. સામાન્ય નરનારી હોય તો એ બ્રહ્માકાર વર્તે છે. દેહાતીત ડોલતા અને બ્રહ્મકુમારી એ બોલતા. આવી અલૌકિક સ્થિતિ પુરુષોત્તમ નારાયણે સહેજે સહેજે આપી. અને કોણ કેટલા મોટા? બ્રહ્મસૂત્રમાં જયારે ભગવાનની મીમાંસા કરવામાં આવી તો લખ્યું કલ્યાણ એક તાન. કલ્યાણનું જેને તાન હોય, અર્થાત જેના થકી ઝાઝા જીવ તરે એ એટલા મોટા. સ્વામિનારાયણ ભગવાને કેટલા જીવને તાર્યા માટે મોટા છે. કારણ કે કલ્યાણ એ કોઈ સામાન્ય બાબત નથી. ઋષિ મુનિઓ લાખો વર્ષો સુધી તપશ્ચર્યા કરી, સાધના આરાધનાઓ કરી, ત્યારે માંડ માંડ કલ્યાણ થયા છે. એ જીવનું કલ્યાણ કરવું એ તો તમામ સદગ્રંથોનો હેતુ છે, મોટા પુરુષનો અવતરણનો હેતુ છે. ની સહેજે સહેજે થાય છે. એટલે સતાનંદ સ્વામી જેવા ત્રિકાલગ્ન પુરુષ એવું કે છે, બહુ શાસ્ત્રમાં સાંભળે વાત, પણ આજની વાત અખ્યાત. ખ્યાત એટલે પ્રસિદ્ધ. આજની વાતો પ્રસિદ્ધ હોય એવું નથી, અપ્રસિદ્ધ છે. શાસ્ત્રમાં લખ્યું હોય એનાથી બારી છે, સૌથી ન્યારી છે, અલૌકિક છે. શાસ્ત્રમાં લખ્યું છે કે કોકને અંતકાળે ક્યાંક ક્યાંક તેડવા આવે. બાકી એવું પણ લખ્યું છે શાસ્ત્રમાં કે કોટી જન્મ મુનિ જતન કરાઈ, અંતે રામ આવત નહીં. કરોડ જન્મ સુધી જતન કરે તો અંતે ભગવાન આવે નહીં. અને આજની વાત કેવી છે તો કેવો કોણ હરિજન કાવે, જેને અંતે તેડવા ન આવે. એવો કોણ છે? આજ ઘરે ઘરે ભગવાન તેડવા આવે છે. આજે મેં હમણાં જ તમને આધારાનંદ સ્વામીના 8મા પૂરનું તરંગ વંચાયું હતું કે પુરુષોત્તમ નારાયણની પ્રતિજ્ઞા ખાસિયત છે. આવી વાત સાંભળી અને તરત દલુજી બોલ્યા. ત્યારે દલુજી કહે, સુણો સંત, આજ પોતે આવ્યા ભગવંત. આજ પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આવ્યા છે. બીજા થાય કોટે અવતાર,
તેનું કારણ આ નિરાધાર, બીજા થાય ખોટે અવતાર, તેનું કારણ આ નિરાધાર. આપણને એમ થાય કે શાસ્ત્રમાં 10 અવતારની વાત છે, 24 અવતારની વાત છે. આ તો કોક પાછળથી કોઈકે લખેલી વાત છે. ભાગવતજીમાં જ 39 અવતારનું વર્ણન છે. ગીતાજી તો બુલંદ કંઠે કહે છે કે સંભવામી યુગે યુગે, હું યુગ યુગમાં પ્રગટ થાવ છું, એક એક યુગમાં પ્રગટ થાવ. અરે એક એક યુગમાં ક્યારેક 2-3 અવતાર પણ થઈ શકે છે. એક અવતારની ક્યાં કહો, એ વાસ્તુ લખી છે આપણા ગ્રંથોમાં જ છે, આપણા પુરાણોમાં જ છે. પણ જેને દ્વેષ જ કરવો છે, આંખે પટ્ટી બાંધી અને બીજાને ઊંધે રસ્તે જ ચડાવવા છે, એને કઈ આપણે કહેતા નથી. પરંતુ અહીં જે કોટી અવતાર થયા તમે કહો કાઢશો ક્યાંથી? તો ગીતાના પ્રમાણે, ભાગવતજીના પ્રમાણે, રામાયણના પ્રમાણે, રામાયણમાં લખ્યું છે કે જબ જબ હોત ધર્મ કી હાનિ, બાઢત અસુર અતિ અભિમાની, તબ તબ અધર્મ ઉત્તાપન કાજા, ધરતી પર ભગવાન અવતાર ધારણ કરે છે. એ રીતે યુગ યુગમાં જે સંભવ અમે ગીતામાં પ્રતિજ્ઞા છે, રામાયણમાં પ્રતિજ્ઞા છે. હવે સમજો કે દલુજી છે ક્યારના? સૃષ્ટિનો આરંભ થયો ત્યારના. આજે સૃષ્ટિનો આરંભ થયો અને કેટલા વર્ષ થયા? તો કે વિરાટ બ્રહ્માંડના 50 વર્ષ થયા. દ્વિપ્રાર્થ કાળ થયો અને એનો પહેલો પહોર ચાલે. હવે વિરાટ બ્રહ્માંડનો એક દિવસ એટલે કેટલા થાય? તો કે આપણા 1000 ચોકડી જાય. એક ચોકડી એટલે 4 યુગ, એટલે કે આપણા 43,20,000 વર્ષ જાય ત્યારે એક ચોકડી થાય. 4 યુગની એક ચોકડી. અને એવી 1000 ચોકડી જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. એક યુગના એક ગણો તો એક દિવસના 4000 થાય. તો 30 દિવસના કેટલા થાય? 4 ને 30,000 ગુણ નાખો, 4000 ને 30 ગુણ નાખો, હે 120 થયા. હવે એને 365 ગણ નાખો એટલે 1 વર્ષ થયું. એટલે 50 વર્ષ જાય ત્યાં 9 કરોડ ઉપરાંત અવતાર થઈ જાય. હવે ક્યાંક નહીં એને તેદુના છે, એ જોવે છે એટલે કે છે કે બીજા થયા કોટે અવતાર. એને જોયેલા છે કારણ કે તેદુના છે, ચિરંજીવી છે, એને જોયું છે એટલે કે બીજા થાય કોટે અવતાર, એનું કારણ આ નિરાધાર. આ બધી અનુભૂતિ વાતો છે. માટે આવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પામી આપણે બળભાગી બન્યા છીએ, ધન્ય ભાગી બન્યા છીએ. માટે આવા પુરુષોત્તમ નારાયણના વાતોને, એના પરમહંસોની અનુભૂતિને આપણે આપણી અનુભૂતિ બનાવી આપણા જીવનને ધન્ય ધન્ય બનાવીએ. એ જ મહારાજ અને મુક્તના પાવન ચરણોમાં પ્રાર્થના અસ્તુ. જય સ્વામિનારાયણ.